ભાદરવા મહિનામાં આ 10 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ. સ્વાસ્થ્ય માટે અમૃત બની જાય છે. હિન્દુ પાંચાંગનો છઠ્ઠો મહિનો એટલે ભાદ્રપદ ચતુર્માસનો બીજો મહિનો છે, જેને સામાન્ય ભાષામાં ભાદ્ર અથવા ભાદરવો મહિનો કહેવામાં આવે છે. ભાદ્રપદ મહિનાઓ પૂર્ણ ચંદ્ર હંમેશા પૂર્વ અથવા ઉત્તરાભાદ પાદ નક્ષત્ર અને આકાશ ગંગામાં આવે છે. પૂર્વા ભાદ્રપદ અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની રચનાને કારણે આ મહિનાનું નામ ભાદ્રપદ મહિનો છે, જેમાં ગણેશ ઉત્સવ મુખ્ય છે. ભાદ્રપદ માસમાં અનેક લોકો સંસ્કારના નિષેધને લીધે અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. આ માસ શૂન્ય માસ તરીકે ઓળખાય છે. જીવનશૈલીમાં ધાર્મિક અને વ્યવહારિક દૃષ્ટિકોણની સંયમ અને અનુશાસનનું પાલન કરવું ફરજિયાત છે. તેથી શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ મહિનામાં કેટલીક વિધિઓ વર્જિત છે અને કેટલીક ખાદ્ય પદાર્થો પર વર્જિત છે. આ નિષેધ અને સૂચનાઓ પાછળ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક હેતુઓ છે. આ સાથે ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. જો કોઈ વ્યક્તિ આ બાબતનું પાલન કરશે, એટલે કે ખાશે નહીં, તે વ્યક્તિ ક્યારેય બીમાર નહીં પડે અને તેને ડોક્ટર પાસે ક્યારેય જવું નહીં પડે. મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌ પ્રથમ જાણીએ ભાદરવા મહિનામાં શું ન ખાવું જોઈએ. નંબર 1, તલનું તેલ ના ખાઓ, નહીં તો તમારું આયુષ્ય ઘટી જશે. નંબર 2, આ મહિનામાં દહીં ના ખાઓ, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડશે. નંબર 3, આ સમયે બીજા દ્વારા આપવામાં આવેલ ભાત ના ખાવા, નહીં તો લક્ષ્મી ઓછી થાય છે. નંબર 4, નાળિયેરનું તેલ ના ખાશો અને માંસમાં આ તેલનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. નંબર 5, ભાદરવા મહિનામાં ગોળનું સેવન બિલકુલ ના કરવું, તેમજ આ મહિનામાં આ સિવાય રીંગણ અને કોબીજ વગેરેનું સેવન ના કરવું જોઈએ. નંબર 6, જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નાળિયેર તેલનું દાન કરે છે, તો આવા દાનને બિલકુલ પણ સ્વીકારશો નહીં. નંબર 7, ભૂલે ચૂકે ખાટી છાશ ના પીવી. ખૂબ જ વલોવેલી સાવ મોરી છાશ લેવી હોય તો ક્યારેક તમે લઈ શકો છો. મિત્રો, હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ. મિત્રો, ખાસ યાદ રાખજો. નંબર 1, ભાદરવા મહિનામાં માખણ અવશ્ય ખાવું જોઈએ, તેનાથી આયુષ્ય વધે છે. નંબર 2, ભાદરવા મહિનામાં ગાયનું ઘી ખાવાથી શક્તિ મળે છે. નંબર 3, ભાદરવા મહિનામાં ગાયનું દૂધ પીવું, તેનાથી વંશ વધે છે. ભાદરવા દરમિયાન એક વખત ભોજન કરો, તેનાથી તમે પુણ્ય પ્રાપ્ત કરશો. નંબર 4, ઘીનું મોણ નાખી પૂરી કે રોટલી પિત્તના શમનમાં ખૂબ જ ઉપયોગી છે. નંબર 5, સંતરા, મોસંબી જેવા પાકેલા ખાટા મીઠા ફળો ઘણા ઉપયોગી છે, પણ પરાણે પકાયેલા અને માત્ર ખાટા ફળો સારા નથી. નંબર 6, સુરણ, મગ, બાફેલા મગ, મગનું પાણી સ્વાસ્થ્ય વધારનારું છે. નંબર 7, પિત્ત દોષ માટે આ ઋતુમાં સુદર્શન ચૂર્ણ ખૂબ જ ઉપયોગી બને છે. નંબર 8, તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓને નિયમિત અંતરે પાણી અને લીંબુનું સાકરવાળું શરબત, સત્તાવાળી સાકરવાળું દૂધ કે મોડી ખાટી ના હોય તેવી છાશમાં સાકર નાખીને બનાવેલી લસ્સી અને ખાસ ગુલાબનું શરબત, ઘણા વરિયાળી અને સાકરનું શરબત પીવાનું રાખવું જોઈએ. નંબર 9, સવારના નાસ્તામાં તીખા તળેલા મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી
પૌરિક કે પછી સાકર નાખીને મીઠું કરેલું દૂધ, તાજી રોટલી, પરોઠું જેવા નાસ્તો કરવો. નંબર 10, ભૂખ લાગતી ના હોય તો પણ ખાલી પેટે વ્યવસાય વિધા અંગે કે અન્ય કામે બહાર જવાના સમયે કેળા અને સફરજન, નાશપતિ જેવા ફળો, ખજૂર, અંજીરનો નાસ્તો કરવો, જે પચવામાં સરળ રહે છે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડિટી બળતરા રોકશે. નંબર 11, ઘરની સાફ સફાઈ, ગાડલા ગોદડા તપાવતા દરમિયાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઊભા ના રહેવું. તે સમયસર પાણી, શરબત પીતા રહીએ. ઘરની સાફ સફાઈની પ્રવૃત્તિ કરવી. નંબર 12, પાણીમાં ગૌમૂત્ર નાખીને સ્નાન કરો. તેનાથી પાપોનો નાશ થાય છે, સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નંબર 13, દૂધ અને દૂધની વાનગીઓ જેમાં ખીર, દૂધપાક લઈ શકાય છે. નંબર 14, ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 15, ભાદ્રપદમાં ભગવાન કૃષ્ણને તુલસીની દાળ અર્પણ કરો અને તુલસી દાળના પાણીનું જાતે સેવન કરો. નંબર 16, ભાદરવાના 30 દિવસે રોજ રાત્રે સૂતા પહેલા સુદર્શન સુદર્શન ઘનવટી 2 થી 3 ટીકી ચાવીને નવશેકા ગરમ પાણી સાથે લેવી. નંબર 17, અનુકૂળતા હોય તો ભાદરવાના 30 દિવસે દૂધ, ચોખા, સાકરની ખીર અથવા દૂધ પૌવા ખાવું. ગળ્યું દૂધ એને વાઘેલા પિત્તનું જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું આયોજન થયું હતું. નંબર 18, જેની છાલ અને કથાઈ કાળા દાગ હોય એવા પાકેલા કેળાને છૂંદીને એમાં સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાઓ. જો ઈચ્છા હોય તો ઘી પણ ઉમેરવું, પણ કેળા સાથે ઘી પચવામાં ભારે થાય છે, એટલે જ ઘી ઉમેરો તે પછી 2 એલચી વાટીને ઉમેરી દેવી. જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એક ગોઠવવું. નંબર 19, વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું જ ચાલવું. મિત્રો, હવે આ મોસમમાં ભક્તિમાં કયા કાર્ય કરવા જોઈએ તે વિશે મિત્રો આપણે જાણીશું. નંબર 1, ભાદરવા મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને ગણેશની પૂજા કરવી માન્યતા છે. તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ કરે છે. નંબર 2, આ મહિનામાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે, જેમ કે હરિયાળી તીજ, ગણેશ ચતુર્થી વગેરે. આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. નંબર 3, ભાદ્રપદમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે. નંબર 4, આ મહિનામાં નિયમિત સ્નાન કરવું જોઈએ. ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. નંબર 5, આ મહિનામાં મંદિરમાં જવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરીને અમને જણાવજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.